ગુજરાત સરકાર એક તરફ વિકસિત ગુજરાત અને મોડેલ ગુજરાતના મોટા દાવાઓ કરી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના ગ્રામીણ વિસ્તારની વાસ્તવિકતા કંઈક જુદી જ દેખાઈ રહી છે। વાત છે ધાનેરા તાલુકાના થાવર ગામની સીમમાં આવેલા એકલવ્ય નગરની। અહીં વસતા ભીલ સમાજના પરિવારો આજે પણ વીજળી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે। આઝાદીના આટલા વર્ષો પછી પણ જ્યારે સમગ્ર દેશ ઉર્જા સંરક્ષણ દિવસ મનાવી રહ્યો છે, ત્યારે આ પરિવારો માટે આ દિવસની ઉજવણી કરવી અશક્ય છે। આજનો દિવસ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે જાહેર કરાયો છે, ત્યારે વીજ વિભાગ વીજળીના બચાવ માટે લોકજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે, પરંતુ એકલવ્યનગરમાં રહેતા શ્રમિક પરિવારો માટે તો વીજળીના સંરક્ષણની વાત જ બેમાની છે, કારણ કે તેમના ઘરોમાં વીજળી જ નહીં, સરકારે અહીં આવાસ યોજના અંતર્ગત 72 જેટલા મકાનો બનાવી આપ્યા હતા, પણ વર્ષો વીતી ગયા હોવા છતાં આ ગરીબ પરિવારોના ઘરમાં વીજળીનું અજવાળું પહોંચ્યું નથી। આજે પણ લગભગ 7 થી 10 જેટલા પરિવારો વીજળી વિના કાં તો દીવડાના સહારે કે પછી આજુબાજુના ઘરોમાંથી વીજળી માંગીને કામ ચલાવવા મજબૂર બને છે। આ અંગે સ્થાનિક રહીશ રાજુભાઈ ભીલનું શું કહેવું છે તે સાંભળીએ। આ છોકરો ભણવા માટે લાઇટ નથી, બરોબર। અમે હોય લગભગ 15 વર્ષથી રહ્યા, બરોબર। આમાં કોઈ વ્યવસ્થા હે જ નહીં। સરકારે 15 વર્ષ મકો માલે, બરોબર, પણ એમાં લાઇટની મોરે તકલીફ છે। મોરે લાઇટ જ જોઈએ, નાનો છોકરો હવે ક્યાં ભણાવવા, પણ હવે રાત્રે લખી જ બાપડે કેમ કે લખવાની તકલીફ થાય। કેટલા ઘર હશે આગળ લાઇટ વગર? લગભગ ઘરે 72 મકો અમે, એનામાં એકલવ્ય વિસ્તાર કહેવાય। આના માટે કોઈ લાઇટનો કોઈ પ્રોબ્લેમ હે જ નથી। લાઇટ તો રાતે કેવું હોય, શું કેવી રીતે ચલાવે? રાત્રે હવે સાહેબ શું કરે, કોઈ ઉછે નહીં, લાઇટ લાવીને આ મકામ બનાવીએ અમે તો ઘણો પૈસા લેવા હતા। બોલો, મોબાઈલ બેટરી એવું લાગતા હવે ખેતરમાં ભરવી પડે, પટેલ કુવા ઉપર ભાગ રાખવા ઉઠે દાવું પડે, તકલીફ પડતી છે। તકલીફ પૂરી તકલીફ, છોકરો ભણવાની તકલીફ હે પૂરી। અમે અધારામાં હોઈ રહેવું પડે, ગરમી દાડો હોય તો ખડે સાહેબ કીધું ખરી, રજૂઆત કરી લાઇટ આડું? કોઈ રજૂઆત કરી નહીં, રજૂઆત પંચાયતમાં કરે તો કે થઈ જાય છે બસ એમ કે। વર્ષો પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થાવર ગામના એકલવ્યનગર માટે જાહેરાત કરી હતી અને સ્થાનિક પરિવારોને આ નગરનો ફોટો પણ ભેટ આપ્યો હતો। જોકે દુર્ભાગ્યની વાત એ છે કે એકલવ્યનગરની સુવિધા અને વ્યવસ્થા માત્ર તે ફોટા સુધી જ સીમિત રહી ગઈ છે। સુવિધાઓના અભાવને કારણે ઘણા પરિવારો અન્ય જગ્યાએ આશરો લેવા મજબૂર બન્યા છે। જે પરિવારો અહીં વસે છે તેઓ વિકસિત રાજ્યના દાવાઓ વચ્ચે પણ આજે અંધારામાં જીવવા મજબૂર બને છે, જેના કારણે તેમના બાળકોના શિક્ષણ પર પણ ગંભીર અસર પડી રહી છે। આ શ્રમિક પરિવારોની વ્યથા એક સ્થાનિક શ્રમિક મહિલાના મોઢે સાંભળીએ। ઉનાળો હોય તો મોરે પંખા વગર ના ચાલે, છોકરા નાના ભણવા જાય, એને લેસન કરવું પડે। રાતનું અંધારામાં કેવી રીતે લેસન કરી? 72 ઘર આલ્યા પણ એમાં લાઇટ નથી। લાઇટ કોઈ સમયમાં લાઇટ આવી જ નહીં હોય તો બ્લો બીજો જ નહીં। રાત્રે પછી કેમ અંધારું હોય? કેમ રાતના અંધારામાં હોય ને શું કરે, કોઈ દીવટી કરીને દીવો બાળો ને એવું કરે। અમારી થોડી લાઇટ બીજી નહીં। લાઇટની જરૂરિયાત ખરી? હા, લાઇટની જરૂરિયાત છે ઘણી, પણ કોણ આલે લાઇટ? અમને કેટલા ઘરમાં નહીં હોય વિસ્તાર? 72 ઘરોમાં લાઇટ નહીં, મકાન છતરની લાઇટ જ નહીં। કેટલા મકાનમાં રહેતા છીએ ત્યારે? કેટલા ઘર હશે? અત્યારે તો હવે એવા અમે રહ્યા ખાલી 10-15 ઘર હશે। નથી લાઇટ કોઈ જગ્યાએ? ના, કોઈ જગ્યાએ લાઇટ નહીં। કોઈ બેટરી ભરવી હોય તો ચાર્જિંગ કરવા, કોઈને ઘરે ના, કોઈને મીટર વાળું હોય તો કોઈ ખેતરમાં ના, એવી રીતે બેટરી ચાલુ કરવા ખેતરમાં આવવું પડે। મજૂરી પર આધારિત આ ભીલ સમાજના પરિવારોએ સ્થાનિક ગ્રામ પંચાયત સુધી અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં જ્યાં વીજળી વિના બધું જ અઘરું છે તેવા આ આધુનિક યુગમાં પણ પરિવાર સાથે વસવાટ કરી રહેલા આ લોકોની સમસ્યાઓનો ઉકેલ ના આવવો તે ધાનેરાના વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનો માટે ખરેખર શરમજનક બાબત છે। હવે જોવાનું એ રહેશે કે વિકસિત ગુજરાતના દાવાઓ કરતું તંત્ર આ ગરીબ પરિવારોની વેદના ક્યારે સાંભળે છે અને તેમના ઘરોમાં કાયમી ધોરણે વીજળીનું અજવાળું ક્યારે ફેલાય છે।